હાલ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે। બીજી તરફ પોલીસ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી રહી છે, પરંતુ એક વિડીયો છાણી તળાવ વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જેમાં 9 થી 10 વર્ષના બે નાના બાળકો જોખમી રીતે મોપેડની સવારી કરી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જે બાદ આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા તો વ્યાપી ગઈ છે। આ સાથે જ વાલીઓની બેદરકારી અંગે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને અનેક પરિવારો પોતાના સ્વજનોને અકસ્માતમાં ગુમાવી રહ્યા છે। પોલીસ વિભાગ દ્વારા પણ વારંવાર ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકો હજુ પણ બેદરકારીપૂર્વક પોતાનું વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે। તેવામાં એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકોના માતા પિતાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। શહેરના છાણી તળાવ વિસ્તારમાં આશરે 9 થી 10 વર્ષના ઉંમરના બે બાળકો મોપેડની જોખમી સવારી કરી રહ્યા છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ચોંકાવનારી વાત તો એ છે કે જે રસ્તા પર આ બાળકો મોપેડ ચલાવી રહ્યા છે, ત્યાં જ રોડ પર રખડતા ઢોરો પણ પસાર થઈ રહ્યા છે। આવી સ્થિતિમાં જો કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લે, તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। બાળકોના માતા પિતાને આ અંગે જાણ હતી કે નહીં? શું વાહનની ચાવી તેઓએ આપી હતી કે બાળકો પોતે જ મોપેડ લઈને નીકળી પડ્યા હતા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। છાણી તળાવ નજીક મોપેડ હંકારતા બે બાળકોનો વિડીયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે।